કાકા ગઈકાલે તમે કહ્યું કે આગાહી નહીં કરું અને હવે આજે કીધું છે કે હું આગાહી કરીશ, એટલે શું વાત છે આખી? સાપના સરકાર પર યુનિવર્સિટીમાં કોર્સ ચલાવે છે, તો પછી આ જયંત પંડ્યાને શું વાંધો પડે છે અમને ખબર નથી. મારે પાસે પૈસો જોઈતો નથી, મારે કંઈ જરૂર નથી. આગાહી કરતાં પહેલાં આ આગાહી હું માત્ર વિચાર વિનિમય માટે કરું છું. એટલે વકીલ સાહેબનું એમ કહેવાનું થાય છે કે આમાં કાયદો લાગુ પડતો નથી. જનતા જનાર્દનનો સહકાર વધારે છે. અમારા ભારતીય કિસાન સંઘના નેતાઓનો પણ સહકાર છે અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબનો પણ સહકાર છે. વિજ્ઞાન જાથાના આક્ષેપો બાદ ગઈકાલે અંબાલાલ કાકાએ કહ્યું હતું કે હવે તે આગાહી નહીં કરે, પરંતુ આજે તેમણે કહ્યું છે કે કોઈ પણ આક્ષેપ હોય, આગાહી તો તે ચાલુ જ રાખશે. આપણી સાથે અંબાલાલ કાકા છે, તેમની સાથે વાત કરીશું. કાકા ગઈકાલે તમે કહ્યું કે આગાહી નહીં કરું અને હવે આજે કીધું છે કે હું આગાહી કરીશ, એટલે શું વાત છે આખી? ટીવી 30માં આપનો આભાર. જનતા જનાર્દનના ચરણ કમળમાં પ્રથમ તમારું શીશ નમાવું છું. અમારા જે ખેડૂત આગેવાનો અત્યારે આવે છે તેમના ચરણ કમળમાં પણ શીશ નમાવું છું અને આ બાબતમાં જે જન સમુદાય અન્ય છે તેમાં પણ મારું શીશ નમાવું છું. આગાહી કરતાં પહેલાં આ આગાહી હું માત્ર વિચાર વિનિમય માટે કરું છું. આધુનિક ઉપલબ્ધિનું જ્ઞાન, ટેકનોલોજીનું અને પરંપરાગત જ્ઞાનમાં કેટલું સત્ય છે એ જોવા માટે પ્રયત્ન કરું છું. અમારી આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 15મી તારીખ જુલાઈએ ઉપલા લેવલમાં ભેજ વધવાની શક્યતા રહે છે. ઉપલા લેવલમાં ભેજ વધે તો જ હવામાન બંધાય, એટલે 15 તારીખ આસપાસમાં હવામાનમાં કંઈક બંધાવાની શક્યતા છે. 16મી જુલાઈએ રથયાત્રા છે. રથયાત્રાને સમય સાંજની ઈશાની વીજળી થાય તો સારું. ઈશાની આપણું ચોમાસું તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે, પરંતુ વરસાદનો જબરો ગર્ભ વિંધ્યાચલ પર્વત ઓળંગીને જે ઈશાન તરફના એક છીંડું પડે છે ત્યાંમાં આવે છે, એટલે આપણને ઈશાની જણાય છે. અને આ વરસાદનું વહન એ શિંડામાં જબરું હોય છે, એટલે ઈશાની વીજળી થાય છે. ઈશાની વીજળી સમી સાંજની થાય અને સળપાકાની સફેદ થાય, લબક ઝબક થાય તો સારો વરસાદ આવે. આ ઉપરાંત લાલ ભડક થાય તો એનો અર્થ એમ થયો કે ભેજ ઓછો છે, તો પછી વાયુ ફૂંકાય. અને આ વખતે જે વરસાદ મોડો થયો તેના માટે પણ પરંપરાગત જ્ઞાન પ્રમાણે રોહિણી નક્ષત્ર મૂલવતા આ વરસાદ મોડો થવાનો હતો. હવે જોવા જઈએ તો લગભગ એક 13-14માં એક વહન થવાની શક્યતા છે બંગાળ ઉપસાગરમાં. ત્યાંનો માર્ગ પૂર્વ ભારતના ભાગોમાં થવાની શક્યતા રહે છે, એટલે પૂર્વ ભારતમાં સક્રિય વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે આસામમાં વરસાદ હોય ત્યારે પરંપરાગત જ્ઞાન પ્રમાણે લગભગ સિંધ તેનાથી ઊંચી પરિસ્થિતિ ભોગવે છે, એટલે ત્યાં સિંધમાં વરસાદ એ વખતે ઓછો હોય. સિંધમાં વરસાદ વધારે હોય તો આસામમાં વરસાદ ઓછો હોય. વિરુદ્ધ ખાસિયત ધરાવતા આ ભાગો છે. તેમજ તારીખ 17ની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને તારીખ 23 જુલાઈ આસપાસ એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનશે. એટલે જોવા જઈએ તો 20 તારીખ સુધીમાં છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા છે, પરંતુ 22 જુલાઈ બાદ 30 જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 24, 25, 26 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. આ અરસામાં સૌરાષ્ટ્રના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકામાં વરસાદ ઓછો છે, ત્યાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ ગણાય. પોરબંદરમાં વરસાદ ઓછો છે અને જામનગરમાં વરસાદ ઓછો છે. જામનગર શહેરમાં લાખોટા તળાવ હજુ ભરાયું પણ નહીં હોય, તદ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કદાચ ખાવડાના ભાગમાં ઓછો વરસાદ થાય. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા છે. અને મધ્યપ્રદેશના ભાગોમાં વારંવાર સિસ્ટમ આવતા ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. જી અચ્છા, ગઈકાલે આપે કહ્યું હતું કે કોઈનો સહકાર મળશે અથવા તો સાથ મળશે તો જ કરીશ આગાહી, તો કોઈનો સહકાર આપને મળ્યો છે ખરો? જનતા જનાર્દનનો સહકાર વધારે છે. અમારા ભારતીય કિસાન સંઘના નેતાઓનો પણ સહકાર છે અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબનો પણ સહકાર છે. આ ઉપરાંત ઘણાનો સહકાર છે. અમારા જે MLA છે એમનો પણ મારે આભાર માનવો રહ્યો, કારણ કે સ્પીકર સાહેબે પણ અમારી આગાહીને બિરદાવી હતી. પહેલાં સરકારમાં મારે આગાહી કરવા જવું પડતું હતું, એ નીતિનભાઈ સાહેબને ખબર છે. અમારી આગાહીની નોંધ લેવાતી હતી. પર્જન્ય યજ્ઞમાં પણ જ્યારે આ મોદી સાહેબના યત્નોથી
જે વાસુદેવ સાહેબ જે ઉપકુલપતિઓના યજ્ઞ કર્યો હતો ત્યારે પણ આ યજ્ઞમાં પાવર પોઈન્ટ ઓફ પ્રેઝન્ટેશન કર્યું હતું. કિસાન સંઘ દ્વારા પણ એક યજ્ઞ કરવામાં આવ્યો હતો. હા, એ વખતે યજ્ઞ કર્યો પર્જન્ય યજ્ઞ, અને એ યજ્ઞ કર્યા પછી વરસાદનું પરિણામ મળ્યું હતું. ખ્યાલ છે આપણે? અને પેલો જે યજ્ઞ હતો, જે પર્જન્ય યજ્ઞ એક મોટો યજ્ઞ હતો, દક્ષિણ ભારતના વિદ્વાનો લાવવામાં આવ્યા હતા ત્યારે પણ પર્જન્ય યજ્ઞથી વરસાદ થયો હતો. પર્જન્ય યજ્ઞમાં નેતરની આહુતિ આપવામાં આવતી હોય છે. અચ્છા, જે વિજ્ઞાન જાથાના આક્ષેપ છે કે ભાઈ આ આગાહી કરે છે કે આ છે તે છે, તો એના માટે શું કહેશો આપ? વિજ્ઞાન જાથા માટે એનો એક્ટ જોવો પડે. ઇન્ડિયન પિનલ કોડ છે એ તો નહીં હોય, પણ આ એક્ટમાં કઈ કલમ લાગુ પડે છે તે જોવી પડે. એટલે આપ કોઈ વકીલ સાથે એક તો ડિબેટમાં હું ગયો હતો, એટલે વકીલ સાહેબનું એમ કહેવાનું થાય છે કે આમાં કાયદો લાગુ પડતો નથી. આપ પણ વકીલોને પૂછી જોશો આપણી ચેનલના માધ્યમથી. અને આ જનતા જનાર્દનના કારણે કરકમળમાં શીશ નમાવીને આગાહી કરું છું. મારે પાસે પૈસો જોઈતો નથી, મારે કંઈ જરૂર નથી. માત્ર ને માત્ર હું સીડ સર્ટિફિકેટ એજન્સીમાં નોકરી કરતો હતો ત્યારે ખેડૂતના ખેતરમાં જવું અને પૂછું કે ભાઈ આ વખતે તમારો કપાસ કેમ બરાબર થયો નથી? એટલે હાઇબ્રિડ કપાસ હતું, એનું રોગિંગ કરવા જઈએ ત્યારે એ કહેતા સાહેબ આ વખતે વરસાદ બરાબર થયો નથી. ત્યારે મારા મગજમાં વિચાર સ્ફૂર્યો અને એ બાબતમાં પછી મેં અભ્યાસ શરૂ કર્યો. પહેલાં તો હું પંચાંગમાં વાંચતો પણ રસ નહોતો લેતો. 1980માંથી જે વર્તમાન પત્રો છે એમાં પણ મારી આગાહીઓ આવવા માંડી. જે વિદ્વાન તંત્રીશ્રીઓ પણ મારી નોંધ લેતા હતા અને આમાં આગળ વધ્યો. હવે ઘણા વર્ષો પછી આ બાબતોમાં હવે મને કંઈક હરકત કરી રહ્યું હોય એવું જાથા જણાય છે. પરંતુ જાથા જે છે એના કારણે અમારા શાસ્ત્રોનો દ્રોહ છે, અમારા ઋષિમુનિઓની ઘર પરાશર જે ઋષિમુનિની ઉપલબ્ધિ છે તેનો દ્રોહ છે. આ ઉપરાંત જૈનેતર મુનિ, મેઘમાળા, મેઘ મહોદય અને લગભગ ભદ્રબાહુ સંહિતા આ બાબતના ગ્રંથોમાં જે વરસાદનું નિરૂપણ કર્યું છે તે ગ્રંથો પણ હવે ઘટમાં ધકેલીને ન જાય તે અમારે જોવું રહ્યું. આ ઉપરાંત ભડલી વાક્યોના પણ અંગ્રેજી વાક્યમાં ક્યાંક ટ્રાન્સલેશન થયું છે. જો ભડલી વાક્યો એવા એમ હોય તો એનું અંગ્રેજી ટ્રાન્સલેશન શા માટે થાય? આ ઉપરાંત અમારા કૌટિલ્ય જે છે, ચાણક્ય કૌટિલ્ય, એમાં મૌર્ય વંશમાં પણ આ બાબતને આગળ વધારી હતી. અને અત્યારે હાલ જે માપ છે તે માપ સેન્ટીમીટર છે અને મિલીમીટર છે. તે વખતે માપ દ્રોણ હતું, તો તેમનો પણ દોષ છે. એટલે છેક મૌર્ય વંશથી લઈને અને આ વખતે આ શાસ્ત્રોનો જે મોગલ બાદશાહો હતા તેમણે પણ એટલો દોષ નથી કર્યો. અંગ્રેજ વખતમાં પણ પરંપરાગત જ્ઞાનની સરાહના થતી હતી. સ્થાપના સરકાર પણ યુનિવર્સિટીમાં કોર્સ ચલાવે છે, તો પછી આ જયંત પંડ્યાને શું વાંધો પડે છે અમને ખબર નથી. એટલે અત્યારે તો અમે વિચાર વિનિમય માટે આગાહી આપી. ધીરે ધીરે આ ઘોંચમાંથી નીકળી અને કાયદાકીય એક્ટ શું કહે છે એ અમે જાણવો રહ્યો. જી, એટલે ખેડૂતો માટે જો વાત કરીએ તો અંબાલાલ કાકા આગાહી કરશે કે નહીં કરે? હવે કોઈ પણ આક્ષેપ કરે આગાહી કરી જનતા જનાર્દનના કરકમળમાં હું શીર નમાવું છું. અમારા કૃષિક ભાઈ બહેનો અને માતાઓને પણ હું વંદન કરું છું. અને એ વંદનની સાથે હું અમારું ધ્યેય આગળ વધારું છું. એટલે આગાહી ચાલુ રાખશો? એક હોંચ છે એમાંથી તમે વકીલ સાથે ડિબેટ ગોઠવો ને. તો જે રીતે અંબાલાલ કાકાએ જણાવ્યું કે કોઈ પણ આક્ષેપ હોય કે પ્રતિ આક્ષેપ હોય, પરંતુ તે ખેડૂતો માટે તો આગાહી કરશે. કેમેરા પર્સન ભાવિન સાથે બ્રિંદા રાવલ, TV13 ડિજિટલ, ગાંધીનગર.